જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમરેલીથી રેખા રાદડિયાના સ્નેહભર્યા નમસ્કાર. કેમ છો મિત્રો? આજે અમે જઈએ છીએ લીલિયા. લીલિયા અમારું ગામ છે અને ભાઈ લીલિયા તો અમને બહુ મજા આવે. એટલે શનિ રવિ હોય એટલે અમે લીલિયામાં જ હોઈએ. પણ મારે આજે લીલિયાથી જવાનું છે બહાર અને સાહેબ રોકાવાના છે લીલિયા. એટલે લીલિયા સુધી અમે બે સાથે જઈએ છીએ. પછી લીલિયાથી હું આગળ જઈશ, તમને બતાવીશ. તો ચાલો તમે પણ અમારી સાથે. ભાઈ અમારું લીલિયા આવી ગયું છે અને અમારા સાહેબ જાય છે લીલિયા અને આપણે જવાનું છે આ રોડે. અમે અહીંયા સુધી સાથે આવ્યા, હવે અહીંથી અમે છૂટા પડ્યા. સરસ ઉમિયા માતાજી. જો આ પૂજા પાદર છે, આ પૂજા પાદરની સ્કૂલ છે અને અહીંયા મસ્ત મજાનું રિવરફ્રન્ટ બને છે. તમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો એટલે હું તમને બતાવ્યા કરીશ, બરાબર ને? ને આ બધા દાદા બેઠા છે. કેમ છો દાદા? છે ને મસ્ત મજાના છે ને ભાઈ, મસ્ત મજાનો નજારો જો. અને હજી જો સામે દેખાય ને, જો દેખાય ને ભાઈ, મસ્ત મસ્ત મૂર્તિ ને બધું આવવાનું છે. સરસ, બહુ સુંદર બનશે. એટલે જોડાયેલા રહેજો મારી ચેનલમાં ભાઈ. જોવું હોય તો અમારું લીલિયા, અમરેલીની આજુબાજુની બધી જગ્યા બતાવે. અને અહીંયા જો આપણા ફોલોવર ભાઈ બેઠા છે કે અમારે તમારા વિડીયો જોઈશે. લે લે, કેમ છો? મજામાં? મજા આવે ને બેસવાની? હે, મસ્ત મજાના ભાઈ બાકડા મૂકી દીધા છે જો. મજા જ આવ્યા કરે જો. કા મસ્ત મજાનું અહીંયા બાજુમાં ગાર્ડન છે. છોકરાઓ જો હિસકા ખાય છે. મસ્ત મજાનો સબૂતરો છે. ચાલો આવજો. મિત્રો અત્યારે મને આ ઢીંગલીઓએ, આ દીકરીઓએ મને મારું બાળપણ યાદ અપાવી દીધું. કારણ કે બહુ ખુશી થઈ. કારણ કે અમે તમારી જેવડે, હું તમારી જેવડી હતી ને ત્યારે અમે પણ બધા રોડે બધી બેનપણીઓ ભેગી થતી અને એકે ગાડી ન મૂકતા. અમે બધી ગાડીના આડા અમે ઊભા રહી જતા અને બધાની પાસે ગોરમાની ગોઠ અમે માગતા. એટલે મને ખરેખર બહુ જ ખુશી થાય છે. કારણ કે મને બાળપણની યાદ આવી ગઈ. અને જો આ બધી છોકરીઓ છે અત્યારે મોળાકત હાલે છે એટલે આ બધી દીકરીઓ છે એ મારી પાસે ગોરમાની ગોઠ માગે છે. કેટલામ દિવસ છે આજે મોળાકતનો? તમે રહો છો કે તમારી મમ્મી રહે છે? રોજે તમે રહો છો? હે, અમે નાના હતા ને ત્યારે એક દિવસ મારી બેન રહેતી, એક દિવસ મારી મમ્મી રહેતી. તાલ્યો ફાટી જાય, પણ ફાટી જાય ના. બધા ભાગ પાડી લેજો, બધા ભાગ. મિત્રો અત્યારે હું પોગીશું નાના લીલિયાની છોકરીએ. જો આ વાઘણિયા રોડ જાય છે અને અમારે અહીંયા જો સંજયભાઈ મળી ગયા. કેમ છો? એકદમ મજામાં ભાઈ. હે, આ અમારા ગામના છે સનાળિયાના. એટલે આપણે 2 મિનિટ અહીં ઊભા રહ્યા છીએ અને આપણે જઈએ છીએ આગળ. હવે તો તમને ખબર પડી જ ગઈ છે. હવે હું કહી દઉં, હાલો ને. હું જાઉં છું ક્રાકસ મારા મમ્મી પાસે. હા, મમ્મીના ઘરે નહીં, મારા ઘરે જ. એટલે મમ્મીનો મોબાઈલ મારી આગળ હતો. મમ્મીને નવો મોબાઈલ લઈ દીધો છે. એટલે થોડુંક એને ગુજરાતી ને બધું એને આવડે એવું બધું કરવાનું હતું એટલે મેં રાખ્યો હતો. ને અત્યારે હું જાઉં છું ને એમને આપણે આપવાની છે સરપ્રાઈઝ. એમને કીધું નથી એટલે હું જાઉં છું ક્રાકસ અને અમારા પતિદેવ ગયા છે લીલિયા. તો ચાલો જોઈએ ક્રાકસ અને મમ્મી પપ્પાના હાવભાવ જોઈએ આપણે કે આપણે ત્યાં અચાનક જવાથી એમને કેવી ખુશી થાય છે તે. મિત્રો તો હું અત્યારે ક્રાકસ પહોંચી ગઈ છું અને મસ્ત મજાનો અહીંયા નજારો છે, તમને બતાવું. કેમ છો બાપુ? સારું ને? કેવો વરસાદ પડ્યો? હે, ઠીક, બહુ પાણી આવ્યું. પાણી બધે બહુ જ આવ્યું હતું. મસ્ત મજાનો જો નજારો છે ભાઈ. જો છે ને ભાઈ, મસ્ત મજાનો નજારો. જો કેટલા વૃક્ષો વાવેલા છે. જો દેખાઈશ તમને? જો મારું ગામ ભાઈ ક્રાકસ.
ને જો અને આ છે ગાગડિયો જો ગાગડિયામાં કેવું ખબર વરસાદ આવે ને એટલે આખો ભરાઈને આવે અને એક દિવસમાં તો પાણી ઉતરી હોતન જાય જો આ ગાગડિયો છે અમારા ગામનો ગાગડિયો છે જો પાણી અત્યારે સરસ વહેતું પાણી જાય છે મિત્રો અત્યારે હું પોગી ગઈ છું ક્રાકશ અને ગામમાં આવી ને એટલે ભાઈ ખુશી તો કંઈક અલગ જ હોય અને જો આ અમારે ભત્રીજું મળી ગયું છે જો એણે સીધું એમ મને ભાળીને એમ કીધું કે લે ફઈ તમે આવ્યા કેમ છો કેમ નવરાયના બેહી ગયા બસ અભ્યાસ કોણ કોણ કરે છે આમાં પૂરો થઈ ગયો બધાને પૂરો હાલો અમારે ઘરે બેહવા જો મારા મમ્મી ભાઈ મારી જેવા જ હોય ને એને ખબર પડી જ જાય હું એમ કેતી હતી ને કે કાલ સાંજ સુધી તમને મોબાઈલ મળી જાય હા લે આમ કઈ લે હાલો ભાઈ મળી લો હાલ જો આ મારા મમ્મી છે અને આ મારા મોટા બા સારું છે ને સંભળાતું નથી અમારા બા ને સારું છે ને કેટલા એને કેટલી ખુશી થાય છે આમ તો જો મોટા બા આમ તો જોઈએ દાંત કાઢી આમ તો જો પણ દુખણા તો લઈ આમ દુખણા લે મધી ને દુખણા તો લો ઓ રીતા મે જો હું મારું છું મારવાની ને દીકરીને કામ કા સુરાભાઈ સારું ને કેમ છો કાકા આમ અંધારા દેખાતા નથી બહાર નીકળો જરીક જો આ અમારા ગામનો ભાવ જો આ અમારા બધા ભાઈઓ અમે ક્રાકશમાં જો અમારા બધા અહીંયા બધા બેઠા છે કેમ છો તમારે ઓલા મનીષા જોવે છે મારા વિડિયા કે લે રેખાબેન ક્રાકશ પહોંચ્યા સારું બા સારું હું જયારે આવું ત્યાં તમે વાઈટ જ કરતા હોય આ કોનું બાબલું છે હે હે ભીખા બાપા છે ને હા પુરાણી હે હાલ આવું તાર પેલા જો અચલ ખેડૂત હો ભાઈ હાથમાં આને શું કહેવાય ભૂલી ગઈ હું હે હાથમાં ખરીપ્યો ને ભાઈ જો ખેડૂત સારું ખેતર ગયા તા આટો છે કેમ છો મીડિયામાં આવી ગયા જો ભાઈ જો આ દેર પહોંચાય આમ જો જો મારા બાપુજી જો કોણ છે એ મુઠ્ઠી હે મુઠ્ઠી છે નાકામાં એવું છે મોટા બા ઠેક એટલે મોટા એટલે મુખી મોટા ભરી કહેવાય મુઠ્ઠી છે બકા હાલો ઘરે હાલો તારા ઓર ભાઈ મને આવે નહીં મસ્ત મજાનું મારું ઘર છે મારા બાપુજીનું ફળિયું તો ચોખ્ખું છટાક જેવું હોય કા બાપુજી ફળિયું તો ચોખ્ખું જ હોય જ્યારે આવીએ ત્યારે વાડીએ જોતો આપણે હા કે પછી ત્યાં શેઢા માથે બોલે ભગવતભાઈ ઘઉં હતા તો ભેજવાળી જમીન રહી હોય ત્યાં રીંગણા જડ્યા સમજી ત્યાં ચાર છોડવા પોરના રહી ગયા છે રીંગણા કેવા થઈ ગયા તો આ મેં વાવણી છોટ્યા રીંગણા તો સરસ હાલો આપણે કાલ બપોર બનાવી નાખીએ તો ભરેલા રીંગણા શાક ને રોટલા હે તમારે કાલ પોરો એમ ને વાંધો નહીં કેવા ધડ્યા એક મસ્ત છે એટલે એક આ એક રીંગણું આમ પાનના ડાઘ વાળું નીકળ્યું બાકી નરમ અમારા ગામમાં છે ને રીંગણા બધા બહુ ખાય કોઈ દે અખે જ ન થાય કા બાપુજી રીંગણા હોય બતાય ને જોન્યા સોપી બધી રોઈ જેવી લે હા આ ઓર નહીં લાગે બાપુજી લે હા બે ત્રણ તો આંબા વાવ્યા છે
હે બાપુજી તમને કહું આ પાહે પાહે નહીં થાય રીંગણી રીંગણું તો લાડ થા પાહે પાહે ખાઈ ના ખાઈ ઉતરી ગયા પીડે ઠીક હા ખાલું ના થઈ પડકે ખાઈ સો કંટોલા છે આ છે ને ચોમાસામાં જ થાય એક વાસેટીની ભાજી અને આ કંટોલા હજી જો કૂણા છે હવે 8 દી પછી બહુ કંટોલા આવવા મળશે માર્કેટમાં મસ્ત મજાનું શાક થાય કંટોલાનું ભાઈ કાબા હે કેવું થાય બહુ મીઠું થાય એમાં કઈ ઘટે નહીં હાલ્યો દૂધ વાળો ભાઈ દઈ ગયા દૂધ હા તો બનાવી નાખો મારા બાપુ જાટું ચા લાવ હું બનાવી દઉં આપણે ભાઈ જો બાને ફોન શીખવાડી છે બાએ જો એના ભાઈને ભાભીને ફોન કર્યો છે જો કેવા આનંદ કરે જો એટલે મને આવડી જાય તો મને તો આમ તો નથી લગાડતા આવડતું શીખવાડતી હતી બેન હા શીખવાડતી હતી બેન પ્રણામ આવ ડબડી શું કરે નાની નાની પ્રણામ પ્રણામ મામી હારું હારું અરે વાહ વાહ કે હાલ બે હારું ટ્રેક્ટરમાં બે તાર દાદા શું કરે દાદા પપ્પા શું કરે પપ્પા દાદા હો બા કે ઓળખી જાય કર કેમ ફોન કરેલો હોય ને તો ઓળખી જાય હમણે ભાડા એટલે આવજે ઓળખી ગયો જો જોવો જોજી ઓળખી ગયો છે ઓળખી જાય તરત ટ્રેક્ટર કઈ એટલે તરત ટ્રેક્ટર કઈ એટલે તરત ઓળખી જાય અંધારું પડે ને પટા ટ્રેક્ટર કઈ એટલે તરત ઓળખી જાય તો મિત્રો આજે 11 છે અને હું અને મારા મમ્મી અહીંયા પ્રાકૃતમાં હવેલી છે ત્યાં હવેલીએ સત્સંગ હોય છે તો અમે હું ને મારા મમ્મી અત્યારે આવ્યા છીએ સત્સંગમાં અને જો અહીંયા સરસ મજાનો સત્સંગ કરે છે બધાય વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો કે ખરાબ લાગ્યો કે ગમ્યો કે ન ગમ્યો કંઈ પણ ભૂલ થતી હોય તો પણ જણાવજો પણ કમેન્ટ કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ